મોરજોર પુંજલદાદા અખાડે ચાલતી કનકેશ્વરી દેવીજીના વ્યાસપીઠ પર ચાલતી રામકથામાં આજે 7મા દિવસે માતાજીએ રામાયણ કથાના વિવિધ પ્રસંગો ભાવવાળી શૈલીમાં રજૂ કર્યા હતા। તેમણે બ્રાહ્મણ ગૌમાતા સુરવીર સંતો પ્રત્યેની જ મનુષ્ય લાગણી ધરાવે છે તે ભાગ્યશાળી જીવ છે। તેમણે ગૌમાતાની સેવા કરનાર પર ભાર મૂક્યો હતો અને રામાયણ કથાના ઉપદેશો જીવનમાં ઉતારવા શીખ આપી હતી। આજે બપોરે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો કીર્તિદાન ગઢવી અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના લોકડાયરામાં માનવ મેદની ઉમટી પડતા સભામંડપ પર ટૂંકો પડ્યો હતો। લોકડાયરામાં શ્રોતાઓ હકડેઠ છેક સુધી ઉપસ્થિત રહ્યા હતા। ભજનો, ગીતો, રાસ, ગરબા, દુહા, છંદ અને ગમત સાથે લોક સાહિત્યની માર્મિક વાતો કલાકારોએ પેશ કરી હતી। સંચાલન રાજેશ દાન ગઢવીએ કર્યું હતું। કથામાં જૂનાગઢના મહંત ત્રિલોકનાથ જગ્યાના શેરનાથજી બાપુ, કંટકોટના રાહુલના ચેતનસિંહ તુવર, અઢારના મહંત સમુદ્રનાથના નેજા હેઠળ સાધુની જમાત કથા મંડપે પધારી હતી। સંતોનું સન્માન વાજતે ગાજતે થયું હતું। દિલીપ દાદા, ભરત દાદા, પાર્થ દાદા, કાનજી દાદા સન્માન કર્યું હતું। રાજકીય, સામાજિક, ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ લોકડાયરામાં ઉપસ્થિત રહી માતબર રકમની ઘોર કરી હતી। કથામાં 20,000 જેટલા શ્રોતા મહાપ્રસાદનો લાભ લે છે। સેવકો ખડે પગે સતત સેવા આપી રહ્યા છે।